છેલ્લા 2-3 વર્ષથી ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના જે આરઆર બનાવવામાં આવે છે, જે નિયમો બનાવવામાં આવે છે, જે અભ્યાસક્રમ ઘડવામાં આવે છે, એ જોતાં એવું લાગે છે કે આમાં કોઈ ખાસ વસ્તુનો ફાયદો કરવાની મનસા હોય અને આમ વર્ગને નુકસાન કરવાની એમની અભિલાષા હોય એવું આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં દોડના ગુણ કાઢી નાખ્યા, આ એનું પહેલું ઉદાહરણ છે. ગુજરાતમાં 80% વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સના છે, છતાં મોટાભાગની પરીક્ષામાં મેથ્સ રિઝનિંગને વધારે પડતું વેઇટેજ આપી દીધું છે. આ એનું બીજું ઉદાહરણ છે. તલાટીની પરીક્ષામાં એમણે જે અભ્યાસક્રમ અને આરઆર જીપીએસસી 1-2 કરતાં પણ અઘરા કર્યા છે, એ આનું એક ત્રીજું ઉદાહરણ છે. ચોથી બાબત, જે 40%નું જે ધોરણ લાવ્યા છે, એ ધોરણ પણ કેટલાક વર્ગ, ખાસ કરીને એસસી, એસટી, ઓબીસી સમાજના ઉમેદવારોને ટાર્ગેટ કરીને એમને નુકસાન જાય, તેમજ એ ઉમેદવારો ઓપન કેટેગરીમાં ના જાય એ માટે આ પ્રકારની જોગવાઈઓ, આવા કારસ્તાન ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા લેતી એજન્સીઓ કરી રહી છે. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે 40%ની જે જોગવાઈ છે અને જે અન્યાયી રીતે એનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે અને એના લીધે જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે, એની વાત આપણે કરીશું. સ્ટાફ સિલેક્શનની જે પરીક્ષાઓ છે એમાં લઘુત્તમ લાયકી ધોરણ 30 ગુણનું છે અને ગુજરાતમાં આ લાયકી ધોરણ 40નું કરવામાં આવે છે. સ્ટાફ સિલેક્શનમાં અનામત વર્ગના ઉમેદવારો માટેનું લાયકી ધોરણ નીચું રાખવામાં આવ્યું છે, જ્યારે ગુજરાતમાં આ એક સમાન રાખવામાં આવ્યું છે અને એને પરિણામે વિદ્યાર્થીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. એનો તાજો દાખલો એ એલઆરડીની પરીક્ષા છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને આ વિચિત્ર કહી શકાય તેવા અમુક વિશિષ્ટ વર્ગને લાભ કરાવે તેવા અને બહોળા વર્ગને નુકસાન કરાવે તેવા જે નિયમો લાવ્યા છે, એનાથી ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. મિત્રો, જે પરીક્ષામાં જે અન્યાય થઈ રહ્યા છે એના વિશે આપણે ચોક્કસ અવાજ ઉઠાવીએ છીએ. જેને જે અર્થઘટન કરવું હોય તે કરે, કારણ કે લોકતંત્રમાં પોતાની લાયકાત પ્રમાણે અને યોગ્યતા પ્રમાણે નોકરી મેળવવાનો બધાને સમાન અધિકાર છે. તો જોઈએ, આવી એક અન્યાયી જોગવાઈ છે 40%ની, એની આપણે આજે વાત કરીશું. અને આ અન્યાયી જોગવાઈ છે એની સામે ભાજપના જે સાંસદે ગુજરાત સરકારમાં અવાજ ઉઠાવ્યો છે, એની વાત પણ આપણે જોઈશું. પણ વિડીયો શરૂથી અંત સુધી જોશો. હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી, તેમાં જોડાઈ જવા વિનંતી છે. અને પરીક્ષાને લગતી અન્યાયની કોઈ જો વિગતો હોય તો એ તમે અમને મોકલી આપશો. તમારી વાતને અમે આ માધ્યમથી એને વાચા આપીશું. જોઈએ, હવે વિગતો જોઈએ. હા મિત્રો, જે એસએસસી એટલે સ્ટાફ સિલેક્શનની જે ભરતી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ પરીક્ષા 2 લેવલે લેવામાં આવે છે. CHSL એટલે કે 10+12 લાયકાત મુજબ, એટલે 12મા ધોરણના બેઝ ઉપર. કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એટલે કે 12મા ધોરણની લાયકાત પ્રમાણે પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતમાં તો હવે એ પણ ધીમે ધીમે કાઢી નાખવામાં આવ્યું છે. ગ્રેજ્યુએટ હોય તો નોકરી લાગશે, નહીંતર નહીં લાગે, એ પ્રકારની એ તરફ ગતિ આખી જઈ રહેશે. CGL એટલે કે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલની, સ્નાતકની લાયકાત મુજબની પરીક્ષાઓ. હવે આ જે પરીક્ષાઓ છે, જે આપણે CHSL અને CGL એટલે કે 12માના બેઝ ઉપર લેવાતી પરીક્ષા અને ગ્રેજ્યુએટના બેઝ ઉપર લેવાતી જે પરીક્ષા છે, એ સ્ટાફ સિલેક્શનની પરીક્ષામાં લઘુત્તમ લાયકાતનું ધોરણ કેટલું છે જોઈએ તો જનરલ માટે 30% છે,
જનરલ માટે 30% છે. ગુજરાતમાં આપણે અહીંયા 40% છે. ઓબીસી અને ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 25% છે, રાઈટ. 5%ની એમાં છૂટ આપી છે. આપણે ગુજરાતમાં કેટલું છે? 40%. અને એસસી એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે વેટેજ છે ત્યાં 20%. મીન્સ લઘુત્તમ લાયકી, વેટેજ નહીં પણ લઘુત્તમ લાયકાત, કે આટલા ટકા માર્ક્સ હોય તો તમે ભરતી માટે ક્વોલિફાઈડ થાઓ. એટલે અહીંયા 20% છે, પણ ગુજરાતમાં તો એમના માટે પણ 40%નું ધોરણ છે. પહેલો જ મુદ્દો તમને મિત્રો ખ્યાલ આવી જશે કે કેન્દ્ર સરકારની જે એજન્સી છે, જે પરીક્ષા લેશે, ત્યાં લઘુત્તમ લાયકીનું ધોરણ કેટલું છે અને ગુજરાતમાં લઘુત્તમ લાયકીનું ધોરણ કેટલું છે. એટલે અહીંયાથી જ જે અન્યાય છે એ અન્યાય થવાની શરૂઆત અહીંયાથી થાય છે. જોઈએ વિગતો. હા, હવે જે 12મા ધોરણે કમ્બાઇન હાયર સેકન્ડરી લેવલની જે પરીક્ષાઓ છે એમાં ઘણી બધી પરીક્ષાઓ ત્યાં લેવાય છે. મેં 2-4નો ખાલી ઉલ્લેખ કર્યો છે આપની જાણકારી ખાતર. લોઅર ડિવિઝન ક્લાર્ક, જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, પોસ્ટલ સોર્ટિંગ આસિસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર, આ પરીક્ષાઓ છે એ 12મા ધોરણના બેઝ ઉપર લેવામાં આવે છે. જ્યારે CGL એટલે કે કમ્બાઇન ગ્રેજ્યુએટ લેવલની જે પરીક્ષાઓ છે એમાં ગ્રુપ બી અને ગ્રુપ સીની થઈને જુદી જુદી 30 જેટલી કેડરોની પરીક્ષા લેવામાં આવે છે. જુદી જુદી 30 જેટલી કેડરોની પરીક્ષા લેવામાં આવે છે. અને આ જે કેડરોની જે પરીક્ષા છે એમાં લગભગ એ અપર ક્લાસથી કહેવું હોય તો કહી શકાય એ પ્રકારની ભરતી છે. એમાં થોડાક થોડીક પોસ્ટ વિશે વાત કરી છે. મદદનીશ સેક્શન ઓફિસર, ઇન્કમટેક્સ ઓફિસર, ઓડિટર, આંકડા અધિકારી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વગેરે પ્રકારની પરીક્ષાઓ ત્યાં લેવામાં આવે છે ગ્રેજ્યુએટના લેવલ ઉપર. અને એમાં ટિયર 1, ટિયર 2 એટલે જેને આપણે 1 ટાયર 2 ટાયર કહેવું હતો, એટલે કે આમાં એક જ પરીક્ષા, આમાં 2 પરીક્ષાઓ. ટાયર 3 વર્ણનાત્મક એમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. ત્યાં ડિસ્ક્રિપ્ટિવ નથી, એ કાઢી નાખવામાં આવ્યું છે મોટાભાગની પરીક્ષાઓમાં. આપણે અહીંયા હજુ ચાલુ છે રેવન્યુ તલાટીમાં, CCE ગ્રુપ એ, એમાં ડિસ્ક્રિપ્ટિવ છે. એટલે મિત્રો કેન્દ્ર સરકારની આ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં લઘુત્તમ લાયકાત ધોરણ આપણે કહ્યું, છતાં ફરી તમને કહી દઉં કે જનરલ માટે 30, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 25% છૂટ, અને SC ST માટે બીજી 5% છૂટ, એટલે કે એમાં 20% લઘુત્તમ લાયકી ધોરણ રાખવામાં આવે છે. આપણે અહીંયા ગુજરાતમાં શું છે કે બધા માટે 40% છે. ઓબીસી વાળાને કોન્સ્ટેબલમાં જો 40% ન થાય તો એ ભરતી માટે લાયક ન ગણાય. તો આટલો બધો તફાવત આપણને અહીંયા જોવા મળ્યો છે. અને મિત્રો આ બધું ટાર્ગેટ ઓરિએન્ટેડ કરવામાં આવે છે કે ચોક્કસ વર્ગને એમાંથી નુકસાન જાય, ખાસ કરીને ST ST ઓબીસી. કેટલાક મિત્રો એવી દલીલ કરે છે કે સમાનતા, પણ સમાનતા તમે ત્યાં જાઓ આદિવાસી વિસ્તારમાં, એ લોકો કઈ પરિસ્થિતિમાં રહે છે, કઈ પરિસ્થિતિમાં જુએ છે. શહેરી વિસ્તારનો, ગ્રામ્ય વિસ્તારનો સાક્ષરતા દર જુદો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીનો ત્યાં અભાવ છે. અહીંયા તો તમારા માવતર પણ શિક્ષિત છે, એટલે કેટલીક વાર વિદ્યાર્થીઓને મદદ કરે છે. અને તમે ગ્રામ્ય વિસ્તારમાં જાઓ, એક વાવાઝોડું આવે તો 2-3 દિવસ સુધી લાઇટ બંધ હોય છે, અને બીજા દિવસે પાછી પરીક્ષા આપવાની હોય. અને બીજું આપણું જે અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં પણ
ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની આવક અને બીજી બધી જ બાબતો એ અલગ રીતે ગણવામાં આવે છે. એટલે એમને જે લાભ આપવામાં આવે છે, કેટલાક લોકો એવી દલીલ કરે છે કે એ લોકો મહેનત ના કરે, જંગલમાં પણ નેટ, એવી કોમેન્ટ કહી છે કે જંગલમાં પણ નેટ પકડાય છે. હવે જંગલમાં નેટ પકડાય છે, પણ તમારા ત્યાં જેટલી કેટલી ફેસિલિટી છે, અને આ જે વર્ગને જે લાભ આપવામાં આવે છે એ આર્થિક સમાનતા ઊભી થાય એવી ભાવનાથી બંધારણ રીતે એમને આ અનામત આપવામાં આવે છે. એટલે મિત્રો, આ જે અન્યાયને ધ્યાનમાં રાખીને ગુજરાતમાંથી એક સાંસદે સરકારમાં રજૂઆત કરી છે. જોઈએ આપણે એમની વિગત. હા, ભાજપના સાંસદ જશુભાઈ રાઠવા એ છોટા ઉદેપુરના લોકસભાના એ પોતે સાંસદ છે. એમણે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. એમણે પત્રમાં એવી વાત કરી છે કે બંધારણની કલમ 335નો ઉપયોગ કરીને, હવે મિત્રો હું તમને બંધારણની કલમ 335ની જે જોગવાઈ છે એના વિશે તમને કહી દઉં. તો મિત્રો, આ કલમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે પરીક્ષા લેતી જે એજન્સીઓ છે તે એસસી અને એસટી માટે એના ધોરણો થોડાક હળવા કરી શકશે, એનું મેરિટ નીચું લાવી શકશે, અને ઇવન પરીક્ષણ, એનું જે પરીક્ષણ કાર્ય છે એમાં પણ લિબરલ રીતે એ વર્તી શકશે. આવી જોગવાઈ એમાં કરવામાં આવી છે. આ બંધારણીય અધિકાર છે, રાઈટ? એટલે એનો ઉપયોગ કરીને એમનું ધોરણ જે છે એસસી એસટીનું નીચું લાવવું તો લાવી શકાય, પણ ગુજરાતમાં તો બધા માટે 40%, જેની પાસે ફૂલ ફ્લેશ ફેસિલિટી છે એવા માટે 40%, જે વંચિત વર્ગ છે, દબાયેલો વર્ગ છે, એના માટે પણ 40%. અને આ જ કારણસર આદિવાસી વિસ્તારની જે જગ્યાઓ છે એ પૂરતી ભરાતી નથી. કોન્સ્ટેબલમાં પણ આવું જ થયું છે કે એમની જેટલી અનામત જગ્યાઓ છે એના કરતાં ઓછા ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી માટે એમને બોલાવ્યા છે, રાઈટ? આના મૂળમાં આ વસ્તુ રહેલી છે. એટલે એમણે સરકારમાં રજૂઆત કરી છે કે હાલ જે 40%નો જે જોગવાઈ છે એમાં ઘટાડો કરીને એસસી એસટીનું ધોરણ 30% કરવું, એવી રજૂઆત એમણે ગુજરાત સરકારને તાજેતરમાં જ થોડાક 2-4 દિવસ પહેલાં જ એમણે આવી રજૂઆત કરી છે. સારી વાત છે, એમણે રજૂઆત કરી છે. બીજા ધારાસભ્યોએ પણ આ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારા વિસ્તારમાં કોની નોકરી કોણ લઈ જાય છે, અથવા કોના ભાગનું કોના હાથમાંથી લોકો ઝૂંટવી જાય છે, અથવા એમને એમના ભાગનું મળતું નથી, એ વિશે પણ તમારે સાવચેત રહેવાની અથવા એ અંગે જાગૃત રહેવાની જરૂર છે. જોઈએ બધું. હા, હવે મિત્રો, જે 40%ની જે જોગવાઈની જે વાત છે એ વાત 18/5/2023ના પરિપત્રમાં કરવામાં આવી છે. અને એ જે પરિપત્રની જે વિગત છે અગાઉ હું સોશિયલ મીડિયામાં મેં મૂકી છે, છતાં ફરીથી એ વાત અહીંયા હું આપની સમક્ષ મૂકું છું કે એમાં જે અનામત જે કેટેગરી છે એ કેટેગરી માટે પાસિંગ ધોરણ એ નીચું લાવી શકશે. આ જે જોગવાઈ છે આ પરિપત્રમાં, એમાં એવી જોગવાઈ છે કે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જો જરૂર જણાય તો એમનું જે મેરિટ છે એ નીચું લાવી શકાશે, રાઈટ? આ છે, પણ એમાં એક બીજી શરત, પેટા શરત મૂકે. કાયદાની ભાષામાં એને પરંતુક કહેવામાં આવે છે. પરંતુક નીચું લઈ જવાશે. પણ એમાં કઈ જોગવાઈ કરી છે એ જોગવાઈ છે અહીંયા જોઈએ છે. નોન રિઝર્વ કેટેગરીઝ ઓફ કેન્ડિડેટ્સ, however, the minimum qualifying standard determined by the board shall not in any case be less than 40% of marks in each stage. મિત્રો, આ જે શબ્દો છે એ ધ્યાનમાં રાખો કે અનામત કેટેગરીના ઉમેદવારોને જ્યારે એમનું સિલેક્શન થાય ત્યારે એમનું મેરિટ ઘટાડવામાં આવશે, પણ આ જે મેરિટ છે એ કોઈ પણ તબક્કે, એટલે કે ઇન ઈચ સ્ટેજ, એટલે કે પ્રિલિમ પરીક્ષા કે મુખ્ય પરીક્ષામાં 40%થી
નીચે નહીં લઈ જવામાં આવે, એટલે કે 40% તો તમારે એમાં લાવવા જ પડશે. 40%થી જો નીચે તમારું મેરિટ હશે તો જે તે જગ્યા માટે તમે ક્વોલિફાઈડ નહીં ગણાવો એવી જોગવાઈ અહીંયા કરવામાં આવી છે. અને આ જે જોગવાઈ છે એનો અર્થ એ થાય છે કે ઇન ઈચ સ્ટેજ તમે મિત્રો જે ભરતીની જાહેરાત આવે છે એ જાહેરાતમાં એમાં સ્પષ્ટ લખેલું હોય છે કે પરીક્ષા એક તબક્કામાં લેવાશે અથવા પરીક્ષા 2 તબક્કામાં લેવાશે, પ્રિલિમ અને મુખ્ય. તો આ જે તબક્કો છે એ તબક્કામાં 40%. એનો અર્થ એ કે પ્રિલિમમાં જે પરીક્ષા લેવાય એમાંથી 40%. ધારો કે પ્રિલિમમાં 2 પેપર હોય તો બંનેના થઈને 40%, અને મુખ્ય પરીક્ષામાં જો પેપર હોય તો બધાના ભેગા થઈને 40%, એવો અર્થ આનો થાય છે. રાઈટ, આ વસ્તુ છે. જોઈએ આગળ મુદ્દો. હા મિત્રો, જે CCE ની જે પરીક્ષા ગયા વર્ષે જે લેવાઈ અને મેં એની જે જાહેરાત આવી કે પ્રિલિમ અને મુખ્ય દરેક તબક્કે 40%ની જોગવાઈ ની આપણે વાત કરી, દરેક તબક્કે. પણ દરેક પેપરમાં કે પેપરના વિભાજનમાં 40% છે એવી જોગવાઈ નથી. અને CCEની જે જાહેરાત છે એ 3/1/2024ના રોજ આપવામાં આવી અને એમાં એવું સ્પષ્ટ લખેલું હતું કે દરેક તબક્કે પ્રિલિમ કે મુખ્ય પરીક્ષામાં 40%ની જોગવાઈ. એટલે આનો અર્થ એવો થાય કે પ્રિલિમમાં 200 માર્ક્સનું પેપર છે તો 200માંથી તમારે 40%. મેન્સમાં તમારે 2 કે 3 પેપર છે, CCEમાં 3 પેપર છે તો તમારે એ ત્રણેયમાં થઈને 40% આવી જોગવાઈ. એટલે દરેક પેપરમાં કે પેપરના વિભાજનમાં 40% નથી. એ વાત 18/5/2023ના પરિપત્રમાં સ્પષ્ટ લખેલી છે. પરંતુ આ લોકોને તેવું મગજમાં આવ્યું કે આમ કરવાથી પણ જો આપણો હેતુ છે એ પાર નહીં પડે તો આપણે જે લોકોને નોકરીમાંથી રદ કરવા છે, બાકાત કરવા છે, એવા લોકો ઘૂસી જશે. તો મિત્રો આગળ વાત કરું એ પહેલાં 2013ની એક પરીક્ષાની વિગતો હું આપની સમક્ષ મૂકું છું કે ત્યાં પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલની ભરતી જાહેર કરવામાં આવી હતી. અને એમાં જાહેરાતમાં એવું લખ્યું હતું કે 300 માર્ક્સની લેખિત પરીક્ષા, 300 માર્ક્સની લેખિત પરીક્ષા અને એમાં 35% માર્ક્સ લાવવાના આપેલું હતું. અને એના પછી 30 માર્ક્સનું ઇન્ટરવ્યૂ. કેટલું? 30 માર્ક્સનું ઇન્ટરવ્યૂ. આ એની જોગવાઈ હતી. લેખિત પરીક્ષા પૂરી થઈ. મિત્રો એક બીજી વાત તમને કહું કે ઇન્ટરવ્યૂ લેતા પણ ઇન્ટરવ્યૂ લેનાર એજન્સીઓ છે એ કેટલા માર્ક્સ છે, કેટલા કટ ઓફે બોલાવવું, આ બધું નક્કી કરતી હોય છે. એટલે કે એમને જે કરવાનું હોય એ કેટલું કામ એ ઇન્ટરવ્યૂ પહેલાં એમને મગજમાં જે ધાર્યું છે એ 100% થઈ જતું હોય છે. આ એક ફેક્ટ છે. હા, એટલે એમને એવું લાગ્યું કે આ નિયમ કરવાથી તો આપણા કેટલાક ભક્તો તો રહી જશે, કારણ કે એ લોકોના માર્ક્સ તો 105થી નીચે માર્ક્સ તો આવ્યા છે, પણ 30ના બંને જો ભેગું કરીશું તો એ લોકો લેવાશે નહીં. અધવચ્ચેથી એમણે નિયમ બદલ્યો. શું નિયમ બદલ્યો? કે 30 માર્ક્સનું જે ઇન્ટરવ્યૂ હતું તો 30 માર્ક્સના ઇન્ટરવ્યૂમાં એમણે એવો નિયમ કર્યો અધવચ્ચેથી પરીક્ષા પૂરી થયા પછી કે એમાં 10 ગુણ લાવવા ફરજિયાત. 30માંથી 10 ગુણ લાવવા ઇન્ટરવ્યૂમાં ફરજિયાત. પરિસ્થિતિ એવી થઈ કે જેમને પાસ કરવા હતા એ બધા લોકોને 10થી ઉપર માર્ક્સ મૂક્યા અને જેમને નપાસ કરવા હતા એવા વિદ્યાર્થીઓને, ઉમેદવારોને 10થી નીચે માર્ક્સ મૂક્યા. અને મારી પાસે નામજોગ માહિતી છે કે જેના 189 માર્ક્સ હતા, 300માંથી 189 માર્ક્સ હતા, પણ એમને ઇન્ટરવ્યૂમાં 9 માર્ક્સ આપ્યા. એટલે અત્યારે એ ખાનગી વકીલ તરીકે છે, સરકારી વકીલ તરીકે લાગ્યા નહીં. અને 110 કે 125 માર્ક્સ લાવનાર એ બધા સરકારી વકીલ બની ગયા. આ ખેલ
થયેલો છે. મારી પાસે આખી બધી જ વિગતો ઉમેદવારોએ લખીને મોકલી છે. જોઈએ વિગતો. હા મિત્રો, આપણે જોયું કે જે જાહેરાત આપી હતી તો એ જાહેરાતમાં તો દરેક તબક્કે 40% વાત હતી. એટલે એમને પાછું મગજમાં થયું કે આપણું એક મજબૂત જે કોઠો કે જે આદર્શ તો મૂકવાની રહી ગઈ છે. એટલે 20/2/2024ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સ્પષ્ટીકરણ કર્યું. શું સ્પષ્ટીકરણ કર્યું? કે ગ્રુપ એની મુખ્ય પરીક્ષામાં દરેક પેપરમાં 40% ગણાશે. જે મુખ્ય પરીક્ષા અને પ્રિલિમમાં એવી વાત હતી મિત્રો, આ વાત જ્યારે જાહેરાત આવી અને જે જોગવાઈઓ હતી એમાં નહોતી. આ વિગત છે એ પાછળથી ઉમેરવામાં આવી જાહેરાત થયા પછી. અને સુપ્રીમ કોર્ટનો સભરવાલનો જે ચુકાદો છે એ ચુકાદામાં એવી સ્પષ્ટ જોગવાઈ છે કે પરીક્ષાના નિયમો જાહેર કરવામાં આવ્યા પછી વિદ્યાર્થીઓને ઉમેદવારોને પ્રતિકૂળ અસર થાય એવા ફેરફાર કરી શકાય નહીં. આ એમને જે સ્પષ્ટીકરણ કર્યું એ સ્પષ્ટીકરણની વિગત પણ અહીંયા આપણે મૂકી છે. મિત્રો, તારીખો છે એ તમે નોંધો કે જે જાહેરાત જે આવી હતી એ જાહેરાત એ 3/1/2024ના રોજ જાહેરાત આવી હતી અને એ જાહેરાતમાં પ્રિલિમ કે મુખ્યમાં 40%ની વાત હતી. પણ આ 3/1/2024ની જે જાહેરાત છે એના પછી 20/2/2024ના રોજ એટલે કે 1 મહિનો અને લગભગ 17 દિવસ પછી એમને બ્રહ્મ જ્ઞાન લાદ્યું અને સ્પષ્ટીકરણ કર્યું કે ના, સીસી મેન્સના જે 3 પેપર છે એ 3 પેપરમાં પણ તમારે 40% લાવવાના છે. અને આમાંથી બોધપાઠ લઈને હસમુખ પટેલે પાછું પોલીસની ભરતીમાં પણ આ જ વિભાજન એમણે ત્યાં દાખલ કર્યો. મિત્રો, આ બધો જ ખેલ જે દબાયેલો કચડાયેલો વર્ગ છે અને ખાસ કરીને જે અનામત વર્ગના જે ઉમેદવારો છે એ ઉમેદવારોની સંખ્યા ઓછી થાય, ઓપન મેરિટમાં ના જાય એટલા માટે આવી જોગવાઈઓ એમાં કરવામાં આવી. જોઈએ વિગતો. હા મિત્રો, એટલે પરિપત્રનું જે અર્થઘટન કર્યું, ખોટું કર્યું, પાછળથી દરેક પેપરમાં 40%ની જોગવાઈ એમણે ઉમેરી. પરીક્ષાના દરેક તબક્કે એટલે કે પ્રિલિમ કે મુખ્ય પરીક્ષામાં 40%ની જોગવાઈ. હા, હવે આ જે 40%ની જોગવાઈ છે એ પાછી એમણે એલઆરડી અને પોલીસમાં પણ એમને રીતે ઘુસાડી દીધી કે એલઆરડીમાં જે 200 માર્ક્સનું જે પેપર છે એના 40%ને બદલે એક જ પેપરના પાર્ટ એ અને પાર્ટ બી એવા 2 ભાગ પાડ્યા અને દરેક ભાગમાં 40%ની જોગવાઈ કરી. અને બીજી જબરજસ્ત રમત એ રમ્યા કે 40 માર્ક્સનો જે પાર્ટ એ છે એ ખૂબ જ અઘરો, પીએસઆઈ કરતાં પણ પેપર હાર્ડ કાઢીને પાર્ટ એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સ્પર્ધામાંથી બાકાત કરી દીધા. 40%માંથી એમને બાકાત કરી દીધા. રાઈટ, એટલે આ વસ્તુ છે. આવી જ વાત એ પીએસઆઈના પેપરમાં પણ કર્યું કે પીએસઆઈનું જે પેપર છે એમાં પાર્ટ એ અને પાર્ટ બીમાં 40%. પણ મિત્રો, આ પેપર છે એમણે એકદમ સરળ કાઢ્યું, વિદ્યાર્થીઓનો ઉહાપો ન થાય એ માટે. સમજો આ વસ્તુ, કારણ કે એમને જે ખેલ કરવાનો છે એ પેપર 2 જે ડિસ્ક્રિપ્ટિવ છે એ ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં જે 40%ની જે વાત છે એમાં ડિસ્ક્રિપ્ટિવમાં એક્ઝામિનર છે એ ઘણીવાર પોતાની મરજી મુજબ માર્ક્સ આપતો હોય છે. અને એમાંય જે 70 માર્ક્સનું ગુજરાતી અને એમાં 30 માર્ક્સનો નિબંધ એમણે પૂછ્યો છે. તમારે લખવું તો લખી રાખો, જેની એમના ઉપર મહેરબાની હશે એમને 30માંથી 20-22 માર્ક્સ આપશે અને જેના ઉપર ખફા હશે અથવા તો એમને એ એસેના પેપરમાં ઓછા માર્ક્સ આપશે. રાઈટ, એટલે આ જે કરવામાં આવ્યું છે એ ખરેખર અન્યાય છે. તલાટીની પરીક્ષામાં પણ પેપર 1, પેપર 2 અને પેપર 3 જે મુખ્ય છે એમાં 40%ની
જોગવાઈ કરવામાં આવે છે. મિત્રો, અન્યાયી જોગવાઈઓ સામે જો અવાજ નહીં ઉઠાવો તો અન્યાયો ચાલુ રહેવાના છે અને જે અન્યાય સામે અવાજ ઉઠાવતો નથી એનો જે વિકાસ છે એ વિકાસ અટકી જાય છે, એને સહન કરવાનું આવે છે. એટલે એ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે એક વાત હું તમને કરી દઉં કે LRD પરીક્ષા અંગે અદાલતની કાર્યવાહી વકીલ એમની રીતે આગળ ધપાવી રહ્યા છે. એમની કામગીરી આગળ ચાલુ જ છે. એક વખતે અદાલતમાં મેટર મુકાય પછી સબ જ્યુડિસ બને છે. એટલે એના વિશે હું વધારે એટલા માટે વાત કરતો નથી. એનું જે અપડેટ છે એ વિદ્યાર્થીઓનું જે ગ્રુપ છે એ ગ્રુપમાં નિયમિત મૂકવામાં આવે છે. પરીક્ષાની અન્યાયી જોગવાઈ અંગેના આ જે વિડીયો છે એ વિડીયો તમે જોઈ લેશો. મિત્રો, આ જે વિડીયો છે એ તો મેં 8-10 મહિના પહેલાં મૂક્યો હતો કે 40%થી ઓછા હોય તો તમે DYSP બની શકો પણ કોન્સ્ટેબલ ના બની શકો. એ વખતે જ મેં અવાજ ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રી સુધી આપણે રજૂઆત કરી હતી પણ સહકારના અભાવે અથવા તો મારી વાતને બીજા લોકોએ બહુ ઓછું સમર્થન આપ્યું એને પરિણામે આપણી વાત આગળ ચાલી નહીં. વિડીયો છે એ તમે જોઈ લેશો. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.